पूर्णमध्येष्ट्यमभङ्गादिनीले श्रुतिशिरसि विदीप्ते ब्रह्मणि श्रीनिवासे भवतु मम परस्मिन् श्रीमुखी भक्तिरूपा। ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન લોયાધામમાં બિરાજમાન નિજ મંદિરમાં વાલા વાલા ઘનશ્યામ મહારાજ, શ્રી ગોપીનાથજી મહારાજ, આ ઉત્સવના આયોજક પ્રેરક આપણા સૌના વહાલા આદરણીય સદગુરુવર્ય શાસ્ત્રી સ્વામી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી, આદરણીય પૂજ્ય બાપુ સ્વામી, પૂજ્ય ગોવિંદ સ્વામી, વેદાંત સ્વામી, પીપી સ્વામી, સૌ બ્રહ્મનિષ્ઠ પૂજ્ય સદગુરુ સંતો, મુક્તમની મહોત્સવના નાના મોટા બધા યજમાનો, આમંત્રિત મહેમાનો, દેશ દેશાંતરથી પધારેલા સર્વે હરિભક્તો, સૌને જય સ્વામિનારાયણ. શ્રી ગોપીનાથજી મહારાજનું આ લોયાધામ, ગઢપુરનું નામ લો એટલે વાહે લોયાનું લેવું જ પડે. દાદા ખાચરનું નામ લો એટલે સુરા ખાચરનું લેવું જ પડે. આ ધામમાં અમારા ગઢપુરના ઘણા બધા સંતો વર્ષો સુધી અહીંયા રહી અને સેવા કરી છે. લોયાનો મહિમા તો અપરંપાર છે. જેટલો ગાઈએ એટલો ઓછો છે. જેટલો ગઢપુરનો મહિમા એટલો આ લોયાનો મહિમા. અહીંયા અમે પણ ઘણા શાકોત્સવો કર્યા છે. ગરડેથી ટ્રેક્ટર ભરી ગુંદી ગાંઠિયા લઈને અહીંયા આવતા. અમારા ગુરુ મહંત હતા ગઢડાના, ત્યારે આ પાતાળીયો કૂવો છે, ત્યાં આજુબાજુના ગામડાના નાગનેશ છે, રાણપુર છે, બધા હરિભક્તો આવતા અને શાકોત્સવ થતો. પણ સંપ્રદાયમાં શાકોત્સવ પ્રચલિત કર્યો હોય તો શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજીએ. આજે મોટા મોટા મહામંદિરો, શિખરબંધ મંદિરો, દેશ વિદેશના મંદિરો, ગામડાઓના મંદિરો, બધે શાકોત્સવ ચાલુ જ છે. ધનુર્માસ આવ્યો નથી ને શાકોત્સવ ચાલુ થયો નથી. તમે યુટ્યુબ ખોલો એટલે શાકોત્સવની લાઈન છે. આ ગામમાં, પેલા ગામમાં, ફલાણા ગામમાં. એવો શાકોત્સવનો સીધો સંબંધ ગઢડાની સાથે છે. અમારા ગઢપુરના સંતો વાત કરે કે ભક્તિબાગમાં સચ્ચિદાનંદ સ્વામી રીંગણા બહુ કર્યા હતા. ખૂબ રીંગણા થયા. સ્વામી વિચારતા હતા કે આને તોડશું ક્યારે, આટલા બધા રીંગણા થયા. મહારાજની મરજી હશે તે રાત્રે ચોર આવ્યા. ચોર આવ્યા એટલે કેટલા બધા આવ્યા, ખલે કપોતે આખી રાત રીંગણા તોડ્યા અને ઢગલા બંધ તોડી નાખ્યા. ખબર ન રહી હવે હવાર થવા આવ્યું, ભાગવાનો સમય, લઈ કેમ જવા. અને સચ્ચિદાનંદ સ્વામીએ પડકારો કર્યો, ભાગો. એ રીંગણાના ઢગલા મૂકીને એમને ભાગ્યા બધા. દાદા ખાચાના દરબારગઢમાં શ્રીજી મહારાજ પાસે વાત ગઈ કે મહારાજ આટલા બધા રીંગણા બધા ચોરોએ ભેગા કર્યા, બાબા આનું કરવું શું? મહારાજ કહે છે કે હાલો ગાડા ભરો અને જાય લોયે. 18 ગાડા રીંગણાના ભરાણા. એ 18 ગાડા ભરી અને ગઢડેથી રીંગણા અહીંયા આવ્યા. એટલે શાકોત્સવનો સંબંધ સીધો ગઢડાનો છે. રીંગણા ગઢડાના, ઘી અહીંનું. એ શાકોત્સવ ઘણા દિવસ સુધી ચાલેલો. શાકોત્સવની કથા તો બહુ ન્યારી છે, એથી બહુ જ ગવાણી છે વર્ષોથી. પણ મુક્ત મુનિ મહોત્સવની જ્યારે વાત કરીએ ત્યારે આ ધામમાં શાસ્ત્રી મહારાજ સ્વામિનારાયણ ભગવાનનું જે મંદિર બનાવે છે, સંપ્રદાયમાં
આ મંદિરનો જોટો નહીં જડે એવું કલાત્મક ને નકશીવાળું આ મંદિર છે. હું તો બહુ બધી વખત આવ્યો છું. જ્યારથી શાસ્ત્રી મહારાજ લોયામાં આવ્યા ત્યારથી લોયા તો અવિરત આવવાનું થયું. અને મંદિરમાંથી પ્રેરણા મળે એવું કામ, જબરજસ્ત કામ આ લોયામાં થઈ રહ્યું છે. આમાં જીવ પૂર્યો છે, આમાં દિલ પૂર્યું છે, ત્યારે આવું જબરજસ્ત મંદિર થાય. અને આ મંદિરની પ્રેરણા લઈ ગઢપુરમાં અમારે મંદિરની ફરતા આવા ચરિત્ર કરવા એવી પ્રેરણા અહીંથી મળી. અને અત્યારે લક્ષીવાડીનું કામ લગભગ પૂરું થવા આવ્યું. સેમ પથ્થર અહીંયા જ્યાંથી પથ્થર આવે છે અમને ખબર નથી ક્યાંથી આવે છે, એ જ પથ્થર અને એવી જ કલા કોતરણી અને રૂપિયા કોણ ભરે છે એ ખબર નથી અમને. પથ્થર આવે છે. દિવ્ય વલ્લભ સ્વામીને ફોન કરીએ કે ભાઈ ગાડી મોકલવી પડશે. હવે કામ પૂરું થવા આવ્યું. મને કહેવા દો કે લોયા સ્વામિનારાયણ મંદિર તરફથી લક્ષીવાડીનું મંદિર પૂરું સંપૂર્ણ તૈયાર થયું છે. મને ના પાડી હતી, અમારી ક્યારેય જાહેરાત ન કરતા, પણ આજ મારી છાતી ગદગદિત ફૂલે. આટલો મોટો ઉત્સવ, મુક્તમુનિ મહોત્સવ જ્યારે ચાલી રહ્યો હોય, સદગુરુ મુક્તાનંદ સ્વામીની વાત આપણે કરીએ. સત્સંગની માં એટલે મુક્તાનંદ સ્વામી. ગમે તેવો પાપી માણસ હોય, મહારાજ કે અમારા મુક્તાનંદ સ્વામીનું જો એ નામ લે ને તો એનું કલ્યાણ થઈ જાય. આવા મહાન સાધુ એ મુક્તાનંદ સ્વામીની શું વાત કરવી. સમજણનું અંગ એટલે મુક્તાનંદ સ્વામી. મહારાજ ગમે તે લીલાઓ કરતા હોય પણ મુક્તાનંદ સ્વામી આવે એટલે મહારાજ સંપૂર્ણ મર્યાદા જાળવતા. આ મુક્તાનંદ સ્વામીનું સત્સંગમાં બહુ જબરજસ્ત યોગદાન છે. એક બાજુ આખો સંપ્રદાય લઈએ, એક બાજુ મુક્તાનંદ સ્વામી લઈએ તોય યોગદાન ઓછું પડે ને. આટલું જબરજસ્ત મુક્તાનંદજીનું યોગદાન આ સત્સંગમાં છે. સ્વામીને કપાળે ઝેર દેવામાં આવ્યું. મહારાજ નારાજ થયા. આપણે બધા પ્રસંગથી પરિચિત છીએ, પણ આપણું હૃદય રડે એવું મુક્તાનંદ સ્વામીનું વૃત્તાંત છે, એવું મુક્તાનંદ સ્વામીનું જીવન છે. એ મુક્તાનંદ સ્વામીની પરંપરામાં સિદ્ધિ લીટીના વારસદાર એટલે આપણા સદગુરુ શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી. અમારે આ મંડળ સાથે બહુ હેત છે, નજીકનું હેત છે. મારા ગુરુ પણ ઘણી વખત કહે કે ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી સ્વામી જેવા નિષ્કપટ કોઈ સાધુ નથી પાળ્યા, અને હૃદયમાં કોઈ કપટ નથી. લોકો વાતો બધી બહુ પ્રકારની કરતા હોય. આગળ જુદી વાત હોય, પાછળ જુદી વાત હોય, સમૂહમાં જુદી વાત હોય, પણ એમનો જે અનુભવ મારા ગુરુને મને અમને જે થયો એ બીજી વાત ના બોલે. અને વડતાલની રોનક દેખાતી હોય ને તો એના પાયામાં ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી સ્વામી. આજ વડતાલ જે દેખાય છે, આપણે કહીએ છીએ ને વડતાલનો વિકાસ ખૂબ થયો, વડતાલનો વિકાસ ખૂબ થયો. એ વડતાલના વિકાસના પાયામાં શાસ્ત્રી બાપા છે. એ ગોમતીજી હોય, ઉતારા હોય, કેટલા ઉત્સવો કર્યા. યોગદાનને ક્યારેય ભૂલી ન શકાય. આ મંડળનું જેટલું વડતાલમાં યોગદાન છે ને એવું કદાચ એટલો ભોગ બીજા મંડળનો નહીં લેવાનો હોય, એટલું જબરજસ્ત યોગદાન છે. હું જાણું છું દિવ્ય વલ્લભ સ્વામીની તબિયત સારી ના હોય, એને સ્પાઇનનો પ્રોબ્લેમ હતો. ગાડીમાં સૂતા વકીલોને ત્યાં હું એની સાથે ઘણી વખત ગયો છું. વડોદરા અને અમદાવાદ ને કેટલી વખત ગયો છું. ક્યારેય ન ભૂલાય. અને ભૂલે ને તો એ નગુણો સમાજ કહેવાય. આ સમાજ નગુણો નથી, આ ગુણવાન સમાજ છે. આ ગાદી માટે, આ વડતાલ માટે, આ સંપ્રદાય માટે પ્રાણ દેનારું આ મંડળ છે સાહેબ. એટલું જબરજસ્ત વડતાલ માટે, સંપ્રદાય માટે શાસ્ત્રી મહારાજે કામ કર્યું છે. એને ક્યારેય કોઈ ના ભૂલે એવું જબરજસ્ત કામ આ સત્સંગ એની પૂરી નોંધ લે છે. અને સામે ગોપીનાથજી મહારાજ ઊભા છે, સામે હરિકૃષ્ણ મહારાજ છે. કેવું સુંદર અદ્ભુત આ ગોપીનાથજી મહારાજનું લોયા છે.
શાસ્ત્રી મહારાજ તો હમણાં આવ્યા, કાયમ મહારાજનું નામ રહેશે ને સાથે ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી મહારાજનું પણ નામ રહેશે. ગોપીનાથજી મહારાજના તાબાનું છે, આ કાંઈ જતું નહીં રહેવાનું. શાસ્ત્રી મહારાજ કે ગાંઠે બંધી લઈ નહીં જવાના. ગોપીનાથજી મહારાજનું અમારું તો છાતી ગદગદિત ફૂલે કે ગોપીનાથજી મહારાજના પ્રદેશનું આ લોયા અને એમાં આટલું ભવ્ય દિવ્ય મંદિર. સંકલ્પ હતો અમારા ગઢપુરના મહાન સદગુરુ પુરાણી સ્વામી શ્રી હરિપ્રજાજી પુરાણી સ્વામી, એમનો સંકલ્પ હતો કે આ ધામમાં મોટું મંદિર થાય. ભગવાને જેની પાસે જે કાર્ય કરાવવાનું હોય ને એ કરે. મહારાજે શાસ્ત્રી મહારાજ પાસે આ કાર્ય કરાવ્યું. વધારે સમય નહીં લો, સંચાલક સામે જોવે છે, સોરી. અમે પણ આ ધામ માટે, શાસ્ત્રી બાપા માટે, મુક્તાનંદ સ્વામી માટે, સુરા ખાચર માટે જેટલું બોલીએ એટલું ઓછું છે. 7 દિવસની કથાઓ કરીએ ને તો ઓછી પડે એવા સત્સંગના પાત્રો છે. ત્યારે આ મુક્ત મુનિ મહોત્સવમાં જે ભક્તોએ સેવા કરી, જે પ્રકલ્પોમાં, એ બધાનું ભગવાન કલ્યાણ કરે, એ ભગવાન એ બધાનું રૂડું કરે એવી પ્રાર્થના સાથે અમારા ગઢપુર ટેમ્પલ બોર્ડના બધા સભ્યો, ગઢપુરના મુખ્ય કોઠારી સ્વામી, અમારી સાથે આવેલા, અમે આજે 4 ગાડીઓ લઈને સાધુ આવ્યા છીએ. પહેલે દિવસે પણ 4 ગાડીઓ લઈને અમારા ગુરુ આવ્યા હતા. આજે ઘણા બધા સંતો છે, બધાના નામ હું નથી લેતો સમય અભાવે, પણ હૃદયની ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરું છું. લોયાધામ માટે તનથી, મનથી ને ધનથી અમે સાથે છીએ. અમારો પ્રાણ આપી દઈએ આ લોયાધામ માટે. તમે આટલું જબરજસ્ત કામ કરતા હો, તમે આટલું ભવ્ય દિવ્ય મંદિર બાંધતા હો, અને શ્રીજી મહારાજનું અંતિમ સ્થાન લક્ષીવાડીના પથ્થર પણ લોયાથી આવે. આનાથી મોટી બીજી વાત કઈ હોય સાહેબ? તમે લક્ષીવાડીમાં જોશો એટલે લોયા યાદ આવશે. અહીંયા જે પથ્થર વપરાણો એ જ ત્યાં પથ્થર વપરાય છે. અમે તો ખાણે ભાળી નથી ને વેપારીનું નામે ખબર નથી, ભાવે ખબર નથી. હું કેમ પૂછવો? રૂપિયો દેવો નહીં ને. પણ લક્ષીવાડીનું મંદિર એક મોડેલ છે. અદ્ભુત કામ થયું છે, અદ્ભુત થયું છે. આ બધા સંતોને ભેટવાનું મન થાય. શાસ્ત્રી મહારાજને લાખ લાખ દંડવત કરું છું. ગઢપુરના તમામ વડીલ સંતો, ટેમ્પલ બોર્ડના બધા સભ્યો વતી આ લોયાધામ ઉત્સવની, મુક્તમુનિ મહોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું. સદગુરુ નંદકિશોરદાસજી સ્વામી સાથે સાથે એમનો પણ આ ઉત્સવ ચાલે છે. અમારા સાધુ જીવનમાં અમારા ગુરુ છે ને એ સર્વસ્વ છે. ભગવાન પછીનું સ્થાન સાધુના જીવનમાં હોય તો પોતપોતાના ગુરુ છે. અને નંદ સ્વામીની સ્મૃતિમાં વડતાલ પણ ઉત્સવ થયો હતો અને કંડારીમાં પણ ઉત્સવ થયો હતો. લગભગ ઉત્સવમાં મારી હાજરી હતી, હું એનો સાક્ષી છું. ત્યારે આપણને બધાને પ્રેરણા મળે એવો આ ઉત્સવ છે. ભગવાનને પ્રાર્થના કરું ફરી આ ઉત્સવમાં જેણે જેણે સેવા કરી બધાનું ભગવાન મંગળ કરે. જય સ્વામિનારાયણ.